ફૂલડોર ઉત્સવ પર ચાલીને આવતા ભાવિકો માટે રસ્તાઓ પર તમામ સુવિધાઓથી સજ્જ કેમ્પો ચાલુ કરાયા. જ્યારે હવે હોળી ધૂળેટીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે અને ભગવાન રાજાધિરાજ દ્વારકાધીશ સંઘ હોળી રમવા માટે બહારથી ચાલીને આવતા યાત્રિકો ખૂબ જ મોટી સંખ્યામાં દ્વારકા ખાતે ઉમટી રહ્યા છે. તે અનુસંધાને ચાલીને આવતા પદયાત્રિકોને કોઈ અવગણ ન થાય તે માટે તેઓને સુવિધાઓ પૂરી પાડવા માટે અનેક જગ્યાએ પદયાત્રીઓ માટે રહેવા, જમવા, મેડિકલ જેવી અનેક સુવિધાઓ કેમ્પની અંદર પૂરી પાડવામાં આવી રહી છે. જ્યારે યાત્રિકો દ્વારા ચાલીને આવતા હોવા છતાં પણ ભગવાન દ્વારકાધીશના રંગમાં એવા રંગાઈ જાય છે કે તેઓ કોઈપણ કેમ્પે આવે ત્યાં ભગવાન દ્વારકાધીશના કોઈપણ ગીત ઉપર ખૂબ જ ઉત્સાહભેર રાસ રમી રહ્યા હોય છે. જ્યારે દ્વારકો દ્વારા પણ ચાલીને આવતા પદયાત્રીઓ માટે કોઈપણ કરકસર ન રહી જાય તે રીતે તમામ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે ફૂલડોર ઉત્સવની પરંપરાગત રીતે ભાવિકો દ્વારા સવારના ગોમતી સ્નાન કર્યા બાદ ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળવાની પરંપરા ચાલી આવી રહી છે. ત્યારે હજારો ભાવિકો આ મંગળા આરતીના દર્શન કરવા ઉમટી પડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, લલિત સિગડિયા. જય દ્વારકાધીશ. દીપકભાઈ પ્રવીણચંદ્ર ભગવાનજી પૂજારી દ્વારા આ સુંદર મજાના આ કેમ્પનું આયોજન છે. આજે હજારો ભક્તો અહીં પગે ચાલી અને ભગવાનના દર્શન માટે અહીં પધારે છે. તો અહીંયા સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે દીપકભાઈ પૂજારીએ કે અહીં ગાડલાની સુંદર પણ આરામ કરવા માટે વ્યવસ્થા છે. અહીં સારા મજાનો નાસ્તો કે જે ગરમા ગરમ લાઈવ બટેકાની ચિપ્સ કે જે નાના છોકરાથી કરી અને વૃદ્ધ માણસ સુધી પણ બધા આ ચિપ્સનો લાભ લઈ શકે છે. એટલે ગરમા ગરમ ચિપ્સ છે, 2 જાતના ચેવડા, કેસરવાળું જલ અને સવારના 6:30 થી કરી અને રાતના 11 વાગ્યા સુધી આ સુંદર મજાનો આખો કેમ્પ આવી રીતના આજે હજારો સાલથી અમે લોકો ચલાવીએ છીએ. અને ભગવાન દ્વારકાનાથ જેમ કે અહીંયા રાજાધિરાજ સાક્ષાત પોતે જેમ કે અહીંયા દર્શન દેતા હોય આજ અમને લોકોને એવી અનુભૂતિ થઈ છે. ભગવાન દ્વારકાધીશના દીપકભાઈ સુંદર મજાનો આ કેમ્પ ચલાવી રહ્યા છે. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ જગત મંદિરના પૂજારી દીપકભાઈ પ્રવીણચંદ્ર ભગવાનજી પૂજારી દ્વારા આ સુંદર મજાના કેમ્પનું આયોજન છે. દીપ દ્વારકેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા
આ અહીં સુંદર કેમ્પનું ભવ્ય આયોજન કરીએ છીએ. હજારો પણ કેમ્પ થાય છે. અહીંયા પણ દ્વારકાધીશ જગત મંદિરના પૂજારીને પણ ભગવાન દ્વારકાધીશની પ્રેરણાથી આ સુંદર મજાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે આ કેમ્પની અંદરમાં વ્યવસ્થાની અંદરમાં જેમ કે અહીં અલ્પાહાર એટલે નાસ્તાની અંદર પણ ગરમા ગરમ લાઈવ ચિપ્સ બટેકાની ફરાળી ચિપ્સ છે. અહીં 2 જાતના ચેવડા ફરાળી, બી પૌવાનો ચેવડો, અહીંયા કેસરવાળા જલ અને સુંદર મજાના આરામ કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે પૂજારી દ્વારા. તો અહીં ભક્તો ઘણા બધા આવે છે, યાત્રિકો, અને સુંદર મજાના કેમ્પનું પણ અહીંયા આયોજન થાય છે. અને અહીંયા સાથે મેડિકલ કેમ્પ પણ કે માનો કે કોઈ પણ ભક્તોને અહીં કંઈ પણ જાતની તકલીફ થતી હોય તો સાથે મેડિકલની પણ સુવિધા રાખેલી છે. ચાલીને આવતા ભક્તો જે તમારા કેમ્પમાં પધારે છે, શું અનુભૂતિ રહી છે આપની? જ્યારે ચાલીને કેમ્પમાં જ્યારે ભક્તો આવે છે તો જાણે સાક્ષાત અમને અમારા રાજાધીરાજ દ્વારકાધીશના અમને દર્શન થતા હોય. આજ અમને એવી અનુભૂતિ થાય છે કે સાક્ષાત માનો કે રાજાધીરાજ આજ અહીં આવે છે અમારી સાથે. આજ અમને લોકોને એવી અનુભૂતિ થાય છે કે આ હોળી ધૂળેટીનો જે પર્વ છે તો હોળી ધૂળેટીના પર્વની અંદરમાં કે રાજાધીરાજ આજે રંગ રસિયા છે તો આજે ભગવાન જાણે સાક્ષાત અમારી સાથે અહીં હોળી ધૂળેટી રમી અને અહીંયા અમારા કેમ્પની અંદરમાં આજે જ્યારે અલ્પાહાર હજારો ભક્તો લે છે તો ત્યારે આજે અમને એવો અનુભૂતિ થાય છે કે સાક્ષાત માનો કે દ્વારકાનાથ હજારો રૂપ લઈને આ પ્રસાદ લેવા માટે આવતા હોય. આજે અમને એવી અનુભૂતિ થાય છે. અસ્તુ, જય દ્વારકાધીશ.